દક્ષિણ ગુજરાતની ધરતી અને તેમાં પણ ધરમપુર પંથક હંમેશા પોતાની આગવી આદિવાસી સંસ્કૃતિ માટે જાણીતો રહ્યો છે. આજે ધરમપુર તાલુકાના આંબોશી ગામે પરંપરા, એકતા અને ઉત્સાહનો એક અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. આધુનિકતાના વાયરા વચ્ચે પણ પોતાની મૂળ સંસ્કૃતિને જાળવી રાખતા અહીં એક સાથે 75 નવદંપતીઓએ લગ્નગ્રંથિથી જોડાઈને નવા જીવનના શ્રી ગણેશ કર્યા છે. આ રૂડા અવસરમાં આદિવાસી પરંપરાના વાજિંત્રોના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વિશેષ વાત એ છે કે આ સમૂહ લગ્નોત્સવમાં માત્ર ધરમપુર જ નહીં પરંતુ આસપાસના વિસ્તારમાંથી અંદાજે 10થી 12,000 જેટલા લોકો ઉમટી પડ્યા હતા. તમામ મહેમાનો માટે અહીં ભવ્ય મહાપ્રસાદ એટલે કે જમણવારનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની મેદની અને આદિવાસી સંસ્કૃતિની ઝલક જોઈને એવું લાગતું હતું જાણે આખું પંથક આજે વિલોડે ચઢ્યું હોય. આજના આ યુગમાં ખર્ચાળ લગ્નોને બદલે આવા સમૂહ લગ્નો યોજીને આંબોશી ગામે સમાજને એકતા અને સાદગીનો સુંદર સંદેશ આપ્યો છે. માલવી એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ઉકેરી નામની સંસ્થાથી આ આંબોશી ગામમાં આ વખતે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. કેટલી જોડી જોડાયેલી છે અને કઈ રીતે આયોજન કરેલું છે? હા, આમાં કુલ તો 75 જોડીઓ જોડાયેલા છે જોડાઓ, અને આમ તો 100-150 પણ થઈ જતે, પણ ગામને એવી ઈચ્છા હતી કે અમે પહેલી વખત કરીએ છીએ ને આટલા લોકો ભેગા થાય ત્યારે એ લોકો હિંમત હારી ગયા છે. સામે ચિંતુભાઈ છે જ, એટલે અમારી તો માંગ એવી હતી કે 100 થાય તો બી કરશું. અમે આ વિસ્તારમાં ઘણી બધી સંસ્થાઓ સમૂહ લગ્ન તો કરે જ, પણ સમૂહ લગ્ન એ લોકો લગભગ એક દિવસમાં સવારે પીઠી ચોપડતા હોય, બપોરે વિધિ કરીને સાંજે મોકલી આપતા હોય. અમે 2007થી સર્વોદય પરિવાર ટ્રસ્ટે તો કર્યું જ, પણ આ પહેલી વખત માલવી એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટે જે કર્યું છે, આ બેમાં એટલો ફરક છે કે આદિવાસીની દરેક સંસ્કૃતિની રીત છે તે દરેક રીત પડાય છે. એટલા માટે એ રીત પાડવી હોય તો 2 દિવસ તો જોઈએ જ છે. અને બીજી સંસ્થાઓ ઘણું બધું વાસણો આપે છે, પછી કિચનનું સામાન આપે, પછી કબાટ આપે, પલંગ આપે, બધું ઘણું આપે. આપણે એવું કશું આપતા નથી. તો એ લગભગ આપણે ત્યાં લોકોની માંગણી સામેથી આવે છે કે અમારા ગામમાં સમૂહ લગ્ન કરો, જેનો મતલબ એ છે કે લોકોને એ ખબર છે કે એ લોકો આદિવાસી સંસ્કૃતિની રિવાજ મુજબ જ બધું સમૂહ લગ્ન કરે છે. જય જોહાર, જય આદિવાસી. આજે આપણે આંબોશી ભવઠાણ ગામ, તાલુકો ધરમપુર અને જિલ્લો વલસાડ, એમાં આંબોશી ભવઠાણ ગામમાં આપણે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. માલવી એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. એમાં 75 જોડીઓ છે, જે આપણા આજુબાજુના વિસ્તારના જે ધરમપુર તાલુકાના જે આજુબાજુના ગામો છે એ ગામોના 75 જોડીઓને અહીંયા એક સાથે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. અલગ અલગ વિસ્તારના ગામોમાંથી અહીંયા પધારેલા જે સમલગ્નમાં જોડાયેલા છે, તો એ લોકોના માટે રસોડાની વ્યવસ્થા કઈ રીતના તમે કરેલી છે? હા, અહીંયા અમારે રસોડાનું જે આયોજન છે એમાં અમે લગભગ 10થી 12,000 જેટલા લોકોનું અમે જમવાનું બનાવેલું છે, જેમાં આપણે આદિવાસી પરંપરા પ્રમાણે જે પણ આપણે પરંપરાગત વાનગી હોય એટલે કે દાળ ભાત શાક અને બીજું કે લાપસી,